યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 9 વિષય તમારો જે વિજ્ઞાન છે એમાં તમારા બધા ચેપ્ટર જે છે, પહેલું ચેપ્ટર, બીજું ચેપ્ટર વાઇઝ જે છે આપણે હવે સિરીઝ ચાલુ કરી છે। એમાં ચેપ્ટર વાઇઝ આપણે સ્વાધ્યાયના પ્રશ્નો જે બધા તમારા હશે, ચેપ્ટર પૂરું થયા બાદ તમારા સ્વાધ્યાયના પ્રશ્નો હશે, સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન જોશું, બરાબર। એમાં આજના વિડીયોમાં આપણે ધોરણ 9 વિષય તમારો વિજ્ઞાન ચેપ્ટર 1 છે આપણી આસપાસના દ્રવ્ય, આ ચેપ્ટર જે છે ને સ્વાધ્યાયના બધા પ્રશ્નો છે એનું આપણે સોલ્યુશન જોવાના છીએ, બરાબર। ચાલો તો આગળ વધીએ આપણે એમાં। તો એમાં પહેલો પ્રશ્ન છે કે નીચે દર્શાવેલ તાપમાનોને ડિગ્રી સેલ્સિયસ માપક્રમમાં ફેરવો। ડિગ્રીમાંથી અંશ સેલ્સિયસ છે એમાંથી ફેરવવાના, કેલ્વિનમાંથી અંશ સેલ્સિયસ કે 293 કેલ્વિન છે, 470 કેલ્વિન છે, તો કેલ્વિનમાંથી અંશ સેલ્સિયસમાં ફેરવવાના છે, બરાબર। ચલો, આપણે ખબર છે કે કેલ્વિનમાંથી જો તમે અંશ સેલ્સિયસમાં ફેરવવો હોય તો આપણે જે તમને કેલ્વિન આપેલા, માનમાં પહેલામાં તમને 273 કેલ્વિન આપેલું છે, તેમાંથી અંશ સેલ્સિયસ જે હોય બાદ કરવાના, એટલે કે 293 કેલ્વિન તમને આપેલા છે એમાંથી 273 બાદ કરવાના, એટલે શું થાય, કેલ્વિનમાંથી અંશ સેલ્સિયસ માટે શું આવશે, 20 અંશ સેલ્સિયસ। અને 470 કેલ્વિન છે તેમાંથી પણ 273 બાદ કરવાના। જો ખાસ યાદ રાખજો, કેલ્વિનમાંથી અંશ સેલ્સિયસમાં જાય એટલે 273 બાદ કરવાના, 273 કેલ્વિન, બરાબર। અને અંશમાં કેલ્વિનમાંથી અંશમાંથી કેલ્વિનમાં જઈએ તો 273 ઉમેરવાના, બરાબર। 470માંથી 273 જાય એટલે 197 અંશ સેલ્સિયસ, બરાબર। ચાલો, ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે હવે નીચે દર્શાવેલ તાપમાને કેલ્વિનમાં ફેરવો। હવે જો તમને અંશ સેલ્સિયસમાં આપેલા છે બંને, તો આપણે એને કેલ્વિનમાં ફેરવવાના છે। તો મેં તમને કીધું એ પ્રમાણે કેલ્વિનમાં ફેરવવા હોય આપણે તો 273 આપણે ઉમેરવાના, એટલે 25 અંશ સેલ્સિયસ છે એટલે 25માં 273 ઉમેરો એટલે 298 કેલ્વિન, અને બીજું છે 373 કેલ્વિન છે એમાં 273 ઉમેરો એટલે 646 કેલ્વિન, બરાબર। ખાસ આ વસ્તુ યાદ રાખજો, ગોટાળામાં કરતા નહીં। અંશ સેલ્સિયસમાંથી કેલ્વિનમાં જાઓ તો ઉમેરવાના, અને કેલ્વિનમાંથી અંશ સેલ્સિયસમાં જાઓ તો 273 બાદ કરવાના, બરાબર। ચાલો, ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે નીચે દર્શાવેલ અવલોકન માટેના કારણ દર્શાવો। એમાં પહેલું છે કે નેપ્થેલિનની ગોળી એટલે કે ડામરની ગોળી સમય જતાં કોઈ પણ ઘન અવશેષ છોડ્યા વિના જ અદૃશ્ય થઈ જાય છે। એનું કારણ શું, તો કે નેપ્થેલિનની ગોળી છે ઉદ્ધવપાતી પદાર્થ હોવાથી ઓરડાના તાપમાને તે ઘન અવસ્થામાંથી વાયુ અવસ્થામાં રૂપાંતર થાય છે। આથી નેપ્થેલિનની ગોળી સમય જતાં કોઈ પણ અવશેષ છોડ્યા વિના જ અદૃશ્ય થઈ જાય। શું થાય છે, ઘન અવસ્થામાં ઓરડા જે ઉદ્ધવપાતન પદાર્થ છે, કેવો છે, ઉદ્ધવપાતન પદાર્થ છે એટલે શું થાય, તો ઘન અવસ્થા, આપણે પાઠ ભણ્યા આપણે ખ્યાલ હશે કે ભાઈ અમુક વાયુ એવા પણ છે, અમુક પદાર્થ એવા પણ છે, અમુક દ્રવ્ય એવા પણ છે કે ઘનમાંથી સીધા વાયુમાં રૂપાંતર થાય ને વાયુમાંથી સીધા ઘનમાં આવી જાય। પ્રવાહી અવસ્થા લઈને શું નિયમ હોય, ઘન એમાંથી પ્રવાહી, એમાંથી વાયુ, વાયુમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી ઘન, પણ આ અવસ્થા એવી છે ઘનમાંથી સીધા વાયુમાં રૂપાંતર થઈ જાય છે એટલા માટે, બરાબર। ચાલો, ત્યારબાદ છે બીજું કે આપણે અત્તરની સુગંધ એટલે કે સુવાસ ઘણા લાંબા સમય સુધી આવે છે। શા માટેનું કારણ શું, તો કે અત્તર જે છે એ બાષ્પશીલ પ્રવાહી છે। કેવું પ્રવાહી છે, બાષ્પશીલ। તેથી તે હવાના અણુ સાથે શું થાય છે, ભળી જાય છે, અને હવાના અણુ સાથે લાંબા અંતર સુધી ગતિ કરે છે। આથી આપણે અત્તરની સુગંધ છે એ લાંબા અંતર સુધી આવે છે, બરાબર, ઘણા બધા અંતર સુધી આવે છે। ચાલો, ત્યારબાદ છે ચોથું કે નીચે દર્શાવેલ પદાર્થોને તેમના કણ વચ્ચે વધતા જતા આકર્ષણ બળ અનુસાર ગોઠવો। પેલું પાણી, ખાંડ અને ઓક્સિજન છે તેને ક્રમમાં ગોઠવવાનું છે। તો સૌથી પહેલા આવશે ઓક્સિજન, એમાં આકર્ષણ બળ ઓછું હોય એના કરતાં પાણીમાં ને એના કરતાં ખાંડમાં, બરાબર। ઓક્સિજન કરતાં કોનામાં વધારે, તો કે પાણીમાં, પાણી કરતાં કોનામાં વધારે, તો કે ખાંડમાં, બરાબર। સૌથી ઓછું ઓક્સિજનમાં, એનાથી વધારે પાણીમાં, એનાથી વધારે ખાંડમાં, બરાબર। આ રીતેનો ક્રમ છે, જળવાશે। ચાલો, ત્યારબાદ છે પાંચમો પ્રશ્ન કે નીચે દર્શાવેલ તાપમાનોએ પાણીની ભૌતિક અવસ્થા કહેવાની છે। આપણે 25 અંશ સેલ્સિયસે કઈ ભૌતિક અવસ્થા હશે, પછી 0 અંશ સેલ્સિયસે કઈ હશે, અને 100 અંશ સેલ્સિયસે કઈ હશે, બરાબર। ચાલો, તાપમાન 25 અંશ સેલ્સિયસે પાણી કેવું હશે, તો કે ભાઈ પ્રવાહી જશે। આપણે ખબર છે કે 100 અંશ સેલ્સિયસ થાય ત્યારે વાયુ અવસ્થામાં પાણી રૂપાંતર થાય। 0 અંશ સેલ્સિયસે તો કે ઘન અને પ્રવાહી, 0 અંશ સેલ્સિયસે બરફ પણ હોય અને પ્રવાહી પણ હોય, કારણ કે 0 અંશ સેલ્સિયસે બરફ થવાનું શરૂ પણ થઈ જાય, 0 અંશ સેલ્સિયસે બરફ પીગળવાનું પણ શરૂ થઈ જાય, બરાબર। અને 100 અંશ સેલ્સિયસે તો કે પ્રવાહી અને વાયુ બંને હશે, કારણ કે 100 અંશ સેલ્સિયસ કરો ત્યારે પાણીમાંથી વરાળ થવાનું શરૂ થાય, એટલે પ્રવાહીમાં પણ દેખાશે અને વરાળ સ્વરૂપે, બંને સ્વરૂપે આપણે દેખાશે, એટલે પ્રવાહી અને વાયુ બંને અવસ્થા એમાં આવશે, બરાબર। ચાલો, ત્યારબાદ છઠ્ઠું છે કે નીચેના સત્યતા ચકાસવા માટેના કારણ આપો। પેલું છે કે પાણી ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે। જવાબ શું છે, તો કે પાણીને ચોક્કસ આકાર કે કદ હોતું નથી, આપણે ખ્યાલ છે। જે પાત્રમાં નાખો એના જેવો આકારે ધારણ કરી લઈએ। ઓરડાના તાપમાને પાણી છે સરળતાથી વહી શકે, તો કે હા ભાઈ વહી શકે છે। આથી પાણી ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે, બરાબર, ખ્યાલ આવી ગયો। ચાલો, ત્યારબાદ બીજું છે કે લોખંડની તિજોરી ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં હોય છે। જવાબ શું છે, તો કે લોખંડની તિજોરી છે ચોક્કસ આકાર અને કદ ધરાવે છે। તેનું સ્થળાંતર કરવું સહેલું નથી, તે કઠણ અને મજબૂત હોય છે। આથી લોખંડની તિજોરી ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં હોય છે, બરાબર, એમાં કોઈ પરિવર્તન થતું નથી। ચાલો, ત્યારબાદ સાતમો પ્રશ્ન છે કે 273 કેલ્વિન તાપમાને બરફ કરે છે।
શું કીધું છે કે 273 કેલ્વિન તાપમાને બરફ છે એ તે જ તાપમાને પાણી કરતાં વધુ ઠંડો. શા માટે? તો કે બરફ પાસે જે ઉર્જા રહેલી છે એ પાણી કરતાં વધુ હોય છે, બરાબર. પાણી પાસે જે ઉર્જા હોય એના કરતાં બરફ પાસે ઉર્જા પીગળવાનું શરૂ કરે એટલે ઉર્જા એની પાસે વધુ હોય. તેથી ઉર્જા વધુ હોય એટલે વધુ એને તરફ જે હવામાંથી કણ છે એ ખેંચે, એટલે પરિણામે શું થાય? ઠંડક આપણે ઉત્પન્ન થાય છે, બરાબર. ચાલો, 8મું છે ઉકળતું પાણી અને વરાળ આ પૈકી દાઝવાની ક્ષમતા કોનામાં વધુ માલુમ પડે છે? તો કે ભાઈ વરાળમાં છે એ વધુ માલુમ પડે, બરાબર. વરાળમાં છે દાજ છે આપણે વધારે લાગી શકે, બરાબર. ચાલો, ત્યારબાદ છે છેલ્લો પ્રશ્ન 9મો છે કે નીચે દર્શાવેલ આકૃતિ માટે ABCD અને EF ને અવસ્થાને રૂપાંતરિત કરીને નામાંકિત કરવાનું છે. જો તમે પાઠ્યપુસ્તકમાં જો તમને આકૃતિ આપેલી છે એમાં ABC અને D અને E અને F, બરાબર. આ ખાના છે એ ખાલી રાખેલા છે. એમાં એમાં શું આવશે? એમાં ગલન થાય, પછી ત્યાંથી બીમાં આવશે બાષ્પીભવન, સીમાં આવશે સંઘનન, ડીમાં આવશે ઘનીકરણ, ઈમાં આવશે ઉદ્વપાતન અને એફમાં આવશે બાષ્પનું ઘનીકરણ, બરાબર. આ અવસ્થા છે, આ રીતે આપણું રૂપાંતર આખું એમાં થશે. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આપણું જે ચેપ્ટર 1 હતું આપણી આસપાસમાં દ્રવ્યો, આનું આપણે સોલ્યુશન સ્વાધ્યાયના પ્રશ્નો છે અહીંયા પૂરું થઈ ગયું છે, બરાબર. આવી રીતે તમારા બધા